નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું મેથેમેટિક્સ એટલે કે ગણિતનું મિત્રો ક્વેશ્ચન બેંક લેવાનું છે, એટલે કે જે ગણિતનું આપણે પેપર એકમ કસોટીને લેવાનું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોવાના છીએ, જે લેવાનું છે તેના માટે. તો આ મિત્રો ઓરિજિનલ પેપર નથી, પણ આપણે તો મોડલ પેપર છે. સ્ટેન્ડ 10 રહેશે, માર્ક્સ છે 25. તો સાહિત્ય પૂરેપૂરું પેપર તમારે જોવાનું રહેશે. આઈએમપી પેપર છે, અંત સુધી પેપર જોજો. અને મિત્રો, જો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવું. તો મિત્રો, આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં આપણે જોઈએ તો પહેલું જોઈએ તો વિભાગ એ છે. નીચે આપેલ એબીસીમાંથી કોઈ પણ બે પસંદ કરો, દરેકનો એક ગુણ. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો એમાં આપણે જોઈએ તો આપેલ અવલોકનો 13, 3, 9, 7, 16 અને 8નો મધ્યસ્થ 13 છે. તો આ વિધાન ખોટું છે. કેવી રીતે આપણે જોઈએ તો મધ્યસ્થ એટલે કે આપણે પહેલાં તો બધાનો સરવાળો કરી નાખીએ. પહેલાં 3 લઈશું, પછી 7 છે, પછી 8 છે, પછી 9 છે, પછી 13 છે અને પછી 16. તો કુલ આપણી સંખ્યાઓ મિત્રો થઈ ગઈ છે 6. આ 10, 18, 18 ને 27, 27 ને 40, 46 અને 56. 56 ભાગ્યા 6 કરશું, 56 ભાગ્યા 6 કરીએ મિત્રો, તો કંઈ જવાબ મિત્રો મળતો નથી. 13 તો નો જ મળે. તો આન્સર રહેશે ખોટું છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશા અધિક હોય છે. તો આ વિધાન પણ ખોટું છે. મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલેખ માઇનસ 2 ગુણ્યા મધ્યક. તો આ વિધાન પણ ખોટું છે. વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો બિલકુલ સાચું છે. આ પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક 5 છે. તો આ વિધાન ખોટું છે. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યામાં આપણે જોઈએ તો 2 છે, 3 રહેશે, 5 રહેશે, 7 રહેશે અને રહેશે 11. તો આપણે જોઈએ તો આનો સરવાળો 5, 10, 17, 17 ને 28 રહેશે. 28 ભાગ્યા 5 કરશો, 5 આપણે 25 25 થશે, બાકીના અહીં 3 વધશે. તો આપણે અહીં 6, 5.6 આજુબાજુ આનો જવાબ મિત્રો આવે છે. તો જવાબ રહેશે 5.6, એટલે આ વિધાન ખોટું થશે. તો આવી રીતે કરવાનું રહેશે. પછી છે નીચેનો વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. તો પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5 છે. તો મધ્યક આપણે પ્રાકૃતિક સંખ્યા પ્રથમ 5 અયુગ્મ, તો આપણે જોઈએ તો અયુગ્મ એટલે કે તો આ 5 બને સાચું બને તે 5 મિત્રો 5.6 કરી શકો. પછી છે કોઈપણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો 0 થાય છે. પછી છે 21, 17, 13, 19, 25 અને 31નો મધ્યસ્થ. તો આનો સરવાળો કરીને તમારે ગણતરી કરશો તો જવાબ આવી જશે 20. પછી છે કોઈક માહિતી માટે z બરાબર 25 અને x બાર બરાબર 25, તો m બરાબર કેટલા થશે? તો m બરાબર 25 જવાબ રહેશે. કોઈક માહિતી માટે y, તો આ મિત્રો આમાં જવાબ રહેશે -5. જો આપણે જોઈએ તો જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્ય કરતાં વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં કેવો હોય છે? વધુ હોય છે. તો આન્સર રહેશે વધુ હોય છે. -5, આ 25 અને આ 20 આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે અવલોકનોનો મધ્યક x બાર, અને જો પ્રથમ અવલોકન 1 ઉમેરી, બીજા અવલોકનમાં 2 ઉમેરી અને તે જ પ્રમાણે દરેક અવલોકનો ઉમેરી તો મળતા નવા n અવલોકનનો મધ્યક. આવી રીતે આન્સર રહેશે x બાર પ્લસ n પ્લસ 1/2. તો આનો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન છે, જો માહિતી માટે m બરાબર 15, x બાર બરાબર આપણે જો 10 હોય તો બહુલક શોધો. તો એમાં જવાબ આવશે 25. કેટલો જવાબ આવશે? 25. 25 જવાબ આવી જશે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આ ક્વેશ્ચનનો આન્સર સાહિત્ય મિત્રો જોઈ લો. બોસ કરીને મિત્રો સાહિત્ય વાંચી લેવાનું રહેશે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક થશે n/1/2. તો આવી રીતે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા હોય તો +1/2, તો 11/2 કરશો તો 5.5 જવાબ આવી જશે. તો આવી રીતે કરી લેવાનું રહેશે. પ્રથમ 5 1, 2, 3, 4, 5, તો 6/2 જવાબ આવશે 3. તો આનો બધાનો સરવાળો 9, 9 ને 3, 12, 12 ને 14 ને 15, 15/5 અહીં 3 આપણે કર્યો હતો ને, તો અહીં જવાબ આવશે 3. જવાબ આવી ગયો.
તો આવી રીતે જ હોય છે નોર્મલી. સાહિત્ય આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. આગળનો ક્વેશ્ચન જોઈ લે હવે. તો આ પણ સાહિત્યનો આન્સર જોઈ લો. પછી આપણે આગળનો ક્વેશ્ચન છે વિભાગ બી છે. નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવો. દરેકના 2 ગુણ. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધો. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધો. બંનેના આન્સર તમારે કરી લેવાના રહેશે. તો આ ક્વેશ્ચન પણ સાહિત્ય જોઈ લો. પછી છે નીચે આપેલા આવૃત્તિ વિતરક માટે બહુલક શોધો. તો આ પણ સાહિત્ય મિત્રો જોઈ લેવું. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. આગળના ક્વેશ્ચન છે. તો આમાં પણ એવી રીતે તમારે કરવાનું છે. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારો બંધ ખોખાઓમાં કેરી વેચી રહ્યા છે. આ કેરી ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. આ બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યસ્થ શોધો. પ્રશ્ન 2 છે. યામ સમતલના સંદર્ભમાં વિવિધ ભૌમિતિક આકૃતિ માટેના સંબંધો જેવા કે પછી આ વિભાગ એ છે. નીચે આપેલ ABC માંથી કોઈ પણ 3 પસંદ કરો. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો આ પણ સાહિત્ય જોઈ લેવું. તો આ વિધાન મિત્રો, આ પહેલું વિધાન સાચું છે. આ વિધાન ખોટું રહેશે. આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. પછી આગળના ક્વેશ્ચનમાં જોઈએ તો ચોથા નંબર છે. આ વિધાન સાચું છે. નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. તો આમાં 0 છે 2 જવાબ આવશે. આમાં 5 એકમ જવાબ આવશે. અને આમાં -8 જવાબ આવશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો -4 અને 0 આમાં આપણો આન્સર રહેશે. -4 અને 0. પછી આગળના ક્વેશ્ચન છે. બિંદુ XYનું ઉગમ બિંદુથી અંતર કેટલું થશે? તો આ જવાબ હશે bx² + y². એનો આપણે જોઈએ તો રૂટ. 2 અને 3 -2 અને -3 જવાબ રહેશે. પછી આમાં જવાબ આવશે 3. પછી આગળનો ક્વેશ્ચન વિભાગ બી છે. તો આનો આન્સર જોઈ લો સાહિત્ય. તો સાહિત્ય મિત્રો તમારે આના આન્સર કરી લેવાનું છે. જાતે કિંમત શોધી લેવાની છે. આ MP ક્વેશ્ચનો છે. આ પણ ક્વેશ્ચનો જોઈ લેવા સાહિત્ય. અને વિભાગ સી તો આપણે જોઈએ તો પહેલાં આપણે જોઈ ચૂક્યા છીએ. તો વિભાગ સી પણ સાહિત્ય મિત્રો આનો આન્સર ક્વેશ્ચન જોઈ લો. તો મિત્રો આ તો આપણું ધોરણ 10 ગણિતનું પેપર સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન કરી લેજો. બધા ક્વેશ્ચનો IMP છે, ગયા વખતે પૂછાઈ ગયેલા છે. અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેવી. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.